આમોદના મોતા તળાવ ખાતે ₹6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીથી તળાવ સુંદર બનવાને બદલે કદરૂપું બન્યું હોવાનું નગરજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। તળાવના બ્યુટિફિકેશનના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે, છતાં તંત્ર બેફિકર હોવાનું જણાઈ રહ્યું છે। આમોદ નગરના વિકાસનું પ્રતીક ગણાતું મોતું તળાવ હવે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું ઉદાહરણ બની ગયું છે। તળાવના બ્યુટિફિકેશન માટે ભૂમિપૂજન થયા બાદથી જ આ યોજના સતત વિવાદોના વમળમાં ફસાઈ છે। નગરજનોનો આરોપ છે કે સરકારની વિકાસ યોજનાનો લાભ નગરને મળવાને બદલે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓની સાઠગાંઠથી કામગીરી કરવામાં આવી રહ્યું છે। આક્ષેપ મુજબ તળાવના કોન્ટ્રાક્ટર પાસેથી નગરપાલિકાના પદાધિકારીઓએ ટકાવારી લીધી હોવાના કારણે સમગ્ર મામલે મૌન સેવવામાં આવી રહ્યું છે। મીડિયામાં વારંવાર તળાવના ભ્રષ્ટાચારના સમાચાર પ્રસિદ્ધ થવા છતાં અને જાગૃત નાગરિકોએ અરજીઓ કર્યા છતાં પાલિકા દ્વારા મનગઢત જવાબ આપી મામલો ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે આજ દિન સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ દંડાત્મક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ તળાવ ફરતે વોકવે, ગ્રીલ, દિવાલ, માર્બલ તથા પેવર બ્લોકના કામમાં બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે। સમગ્ર બાંધકામ તકલાદી અને નીચી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોવાના આરોપ નગરજનો કરી રહ્યા છે। ચોમાસાની પ્રથમ વરસાદમાં જ તળાવની દિવાલ ધરાશયી થવાથી કામની પોલ ખુલી ગઈ હતી। અનેક સ્થળે તૂટેલા પેવર બ્લોક ભ્રષ્ટાચારની ચાડી કરી રહ્યા છે। તળાવ સંપૂર્ણ ભરાય તે પહેલા જ પાણીનો નિકાલ કરી ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। ઉપરાંત કામ પૂર્ણ થયા બાદ રિપેરિંગના નામે વારંવાર થીંગડા મારવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। શું નામ તમે? કેતન મકવાણા। શું કહેશો આ તળાવની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતમાં? છેલ્લા ઘણા સમયથી આમોદના હાટસમાં જે મોટા તળાવ બ્યુટિફિકેશનની 7 કરોડની માનપાર રકમનું કામ થઈ રહ્યું છે, ત્યારે અનેક વખત આ મોટા તળાવના કામમાં ગેરરીતિ ચાલી રહી હતી, તેની અનેક રજૂઆત કરી હતી મૌખિક, તેમજ લેખિત પણ ફરિયાદ કરી હતી। ત્યારે જે લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે લેખિત અમને જવાબ મળ્યો છે ચીફ ઓફિસર દ્વારા કે કામગીરી સારી થઈ છે, એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરો દ્વારા દેખરેખમાં સારું કામ થયું છે એવું કહેવામાં આવ્યું છે લેખિતમાં। પરંતુ હાલમાં એમને જણાવી દઉં કે હાલમાં ચાલો સાહેબ શ્રી અમારી જોડે અને ત્યાંના સ્થળનું નિરીક્ષણ કરો। હલકી ગુણવત્તાના બ્લોક બેસાડવામાં આવેલા છે, હલકી ગુણવત્તાના બીમ કોલમો તો તમે જાતે જુઓ તો એવું લાગે કે કયા એન્જિનિયરોની દેખરેખમાં કામ થયું છે। તેમજ જે માટીનું જે કચરો પૂરણ બહાર કાઢવાનો હોય તે પણ કચરો અંદર દાટેલો છે। ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર આ મોટા તળાવના કામમાં થયો છે, પણ આ કોન્ટ્રાક્ટર અને આ મુખ્ય અધિકારી જાણે મિલીભગત હોય તે રીતે કોન્ટ્રાક્ટર તરફી જવાબ આપી રહેલા છે। પણ હાલમાં જે પરિસ્થિતિ તેની છે તે આખા ગામના લોકો પણ જાતે જઈને જોઈ શકે છે કે ખૂબ મોટા પાયે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે। વધુમાં જે બાગનું લેવલ નથી કોઈ પણ જાતનું, રસ્તામાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે, બીજી બાજુ ઠેર ઠેર જગ્યાએ દિવાલો પર નીચેથી ઘસી પડે તેવી દિવાલો થઈ ગઈ છે, જે બાબતે શું કહેશો? એ બાબતે પણ મેં અગાઉ પુરાવા ફોટોગ્રાફ સાથે પણ રજૂઆત કરી હતી। જે કમ્પાઉન્ડ વોલ આવી છે એમાં તકલાદી કામ એટલે એનું કોઈ લેવલિંગ નહીં, કશું જ નથી। તેમજ જે વોકિંગ માટે બ્લોક બેસાડવામાં આવેલા તે પણ હાલમાં પણ ઉબડ ખાબડ છે। તેમજ જે ગાર્ડનિંગનું કામ કરવામાં આવેલું છે તેમાં પાણી છોડે તો ત્યાં તળાવ જેવું બ્લોક પર પાણી ભરાઈ જાય। તો મને એ નથી સમજ પડતી કે આ મુખ્ય અધિકારી સાહેબ શ્રી ગયા મોડે એમ કહી રહ્યા છે કે એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરોમાં સારી ગુણવત્તાનું કામ થાય છે। અરે સાહેબ થોડી તો શરમ કરો। આ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત કર્યા વગર ગામના વિકાસમાં કઈક રીતે સારું કામ થાય એ બાજુ પગલાં ભરો।